નીટ યુજીની પુનઃ પરીક્ષા વડોદરામાં આજે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે। 17 કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ પરીક્ષા યોજાઈ હતી, જેમાં 6000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે। MS યુનિવર્સિટીના 4 કેન્દ્રો પર 1600 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે। આ પરીક્ષા આપ્યા બાદ જ્યારે વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા તો ક્યાંક ખુશી અને ક્યાંક ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ વિદ્યાર્થીઓએ પાસ થવાની આશા વ્યક્ત કરી છે। NTA અધિકારીઓ તેમજ MS યુનિવર્સિટીના અધિકારીઓની નિગરાણી હેઠળ પરીક્ષા પ્રક્રિયા હાથ ધરાઈ હતી। CCTV, બેઠક વ્યવસ્થા અને સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવવામાં આવી હતી। તમામ કેન્દ્રો પર પોલીસ ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સારું હતું, ફિઝિક્સ બી સારું હતું પણ થોડું ટફ હતું, મતલબ ટફ નહોતું પણ મને થોડું કાઉન્ટિંગમાં પ્રોબ્લેમ થઈ, પણ ઓવરવાઇઝ પેપર સારું હતું। તમને કેવી આશા રાખે થઈ જશે, આ વખતે ક્લિયર થઈ જશે। શું નામ આપનું? માહી મારું પેપર સારું ગયું, મતલબ ક્વેશ્ચન સારા હતા। ગયા વખત કરતા પેપર કેવું લાગ્યું? ને સારું હતું, મને આ વખતે સારું લાગ્યું। કેવી આશા આ વખતે પાસ થવાની? હા, આ વખત કેવી આશા છે? ને સારું છે, મતલબ એટલો હમણાં માર્ક્સ તો નહીં કહી શકીએ અપ્રોક્સ, પણ સારું ગયું પેપર। ફાઇન હતું પેપર, ફિઝિક્સ થોડું શું હાર્ડ લાગુ ખાલી। ગયા વખતે જતું એના કરતા આ વખતે કેવું હતું પેપર? ગયા વખતે કરતાં મને તો ટફ લાગુ, બીજા બધાનું નહીં ખબર, લેકિન પેપર ફાઇન હતું પહેલાં કરતાં। જે પહેલા લીક થયું હતું અને આ વખતે પણ એવી શંકા થઈ હતી, પણ વ્યવસ્થા કેવી હતી? ફાઇન હતી, લેકિન થોડું મેનેજમેન્ટના અંદર કેમ કે સીટો બહુ ઉપર નીચે હતી, લાસ્ટ ટાઈમ એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ બેસેલા ને આ વખત થોડું સ્ટેર્સના ઉપર હતું, તો હિસાબથી પ્રોબ્લેમ થઈ। શું નામ તમારું? અલી અસગર। નીટની આજે જે એક્ઝામ કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ ખાતે યોજાઈ, જેમાં 576 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલું, એમાંથી 500 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે। પરીક્ષામાં આવ્યા પછી લગભગ 25 વિદ્યાર્થીઓને એમનું ઓરિજિનલ આધાર કાર્ડ ઘરે રહી ગયું હતું, ફોટો લઈને આવ્યા હતા, તો આ વખતે ઓરિજિનલ આધાર કાર્ડની જરૂર હતી, તો એમને અમારા સ્ટાફના ફોનથી એ બાળકોએ પોતાના મમ્મી પપ્પા જે બહાર ઊભા હતા એમને ફોન કર્યા અને ઘરેથી આધાર કાર્ડ મંગાવ્યા ઓરિજિનલ, જે અમે એ લોકોને પૂરા પાડ્યા। લગભગ 20 બાળકો પોતાનો ફોટો નહોતા લાવ્યા, તે ફોટો પણ એમના ઘરેથી મંગાવવામાં અમારા સ્ટાફે મદદ કરી, કારણ કે બાળક એક વખત અંદર આવ્યા પછી એને બહાર જવાનું અલાઉડ નથી, એટલે અહીંયાથી અમારા ફોન દ્વારા ફોન કરી અને એમના ઘરેથી આ બધા દસ્તાવેજો મંગાવ્યા। એકાદ બે બાળકો એવા હતા કે જેમને દીપ બિલ્ડિંગ પર પરીક્ષા હતી પણ ભૂલથી અહીંયા આવી ગયા હતા, તો અમારો સ્ટાફ અમારી ગાડીમાં એ બાળકોને ત્યાં મૂકી આવ્યા દીપ બિલ્ડિંગ, અને એક બાળકનું ઘરે આધાર કાર્ડ લેવા માટે અમારા એક શિક્ષકને જવું પડ્યું, કારણ કે એનું અહીંયા કોઈ હતું નહીં। તો આ રીતે બાળકોને કોઈ તકલીફ ન પડે, પરીક્ષા ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ છે, બધી જ વ્યવસ્થાઓ જળવાઈ છે અને કોઈ જ તકલીફ પડી નથી। આભાર।